હાલો આજે સુરતના સારા ફૂડ છે ને એને ટેસ્ટ કરીએ। માતાવાડીમાં આવેલો અમદાવાદી લાયલોન ખમણ પોઈન્ટ આવી ગયા। સવારમાં બધા સેવ ખમણ ટેસ્ટ કરતા હોય એટલે મેં પણ અહીંયા ટેસ્ટ કર્યા પણ મજા આવી ગઈ હો ભાઈ। ત્યાંથી સીધા આવી ગયા ગણેશની લાઈવ આલુપુરીમાં। ઓ ભાઈ તમે જોવો તો ખરી શીશથી ભરપૂર આલુપુરી, અહીંનો ટેસ્ટ પણ કાંઈ ઘટે નહીં। આલુપુરી ખાઈને સીધા આવી ગયા રાજના ખાવસામાં। અહીંના ભાઈ ખાવસા પણ એક નંબર ને સૂપ તો કાંઈ ઘટે નહીં એવું હતું। ખાવસાનો ટેસ્ટ કરીને કાપોદરાથી થોડુંક જ આગળ બાલાજી દાળ પકવાનમાં આવી ગયા। અહીંના દાળ પકવાન પણ ભાઈ મસ્ત હતા। દાળ પકવાન ખાઈને સુરતનો સૌથી ફેમસ ગણાતો લોચો ખાવા આવી ગયા। રસના સર્કલ ઉપર આવેલો જલારામનો લોચો ફેમસ છે। પછી અહીંનો લોચો ટેસ્ટ કર્યો ભાઈ, લોચામાં કાંઈ ઘટે નહીં, મજા જ આવી ગઈ। લોચો ખાઈને પછી ડાયરેક્ટ સીધા આવી ગયા મિની બજારમાં વૈશાલીના વડાપાવ ખાવા। વડાપાવ પણ એક નંબર બનાવેલું હતું ભાઈ। વડાપાવ ખાઈને એની બાજુમાં જ આવેલું બ્રહ્માણીના બટાકે પૂરી ખાવા આવી ગયા। બટાકા પૂરીમાં ભાઈ કાંઈ ઘટે નહીં, મજા જ આવી ગઈ। અને તમે પાછા કમેન્ટમાં કહેજો કે હજી મારે હું ટેસ્ટ કરવું જોઈએ સુરતમાં। ત્યાંથી સીધા આવી ગયા ઈશ્વરની દાબેલી ખાવા। ઈશ્વરની દાબેલી ખાઈને સીધા આવી ગયા સુરેન્દ્રનગરના સમોસા ખાવા। આ બધી જગ્યાએ મને રામભાઈએ ફેરવું। હવે 1 મિનિટમાં તમને કેટલું બતાવું, પણ આનો ફૂલ વિડીયો છે ને આપણી આ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, જરાક ચેક કરજો એટલે તમને આઈડિયા આવી જાય। લાઈક ફોલો ને એક મસ્ત મજાની કમેન્ટ કરતા જાજો।